નર્મદા ભવન સ્થિત જન સેવા કેન્દ્રમાં ડોમિસાઇલ ક્રિમિલિયર અને નન ક્રિમિલિયર દાખલા માટે લાંબી કતારો સર્જાતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધુ કાઉન્ટરો લગાવવા માટેની માંગ કરી હતી। નર્મદા ભવન સ્થિત જન સેવા કેન્દ્ર ખાતે શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ ક્રિમિલિયર નન ક્રિમિલિયરના દાખલાઓ કઢાવવા પ્રતિદિન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કલાકો સુધી કતારમાં ઉભા રહેવાનો વારો આવે છે। ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેક્ટરાલયના સત્તાધીશો દ્વારા વધુ કાઉન્ટરો શરૂ કરવાની સુવિધાઓ ઉપલબ્ध करवानी मांग करी हती। एम्प्लॉयमेंट एक्सचेंज के लिए आई हूँ। कब से लाइन में खड़ी हूँ। एक तो सुबह फॉर्म ले लिया मैंने, फिर उसके बाद बोलते हैं कि आपको ये करवाने हैं, आपको 100 नाम ये इतने सारे। एक तो हम पंजाब से आए, इसमें हमारी क्या प्रॉब्लम है? हमें बर्थ सर्टिफिकेट लेकर आओ, एफिडेविट लेकर आओ, इतना प्रॉब्लम। मैं आई रही छूँ पण हजी सुधी एक पण काम थयुं नथी। फॉर्म आखुं हतुं तो पण कहे छे के चौथुं पेज नथी, अंदर फरीथी फॉर्म लो ने फरीथी फिल करो। अने डोमिसाइल सर्टिफिकेट तो कराववानुं छे। 2-3 કલાક સુધી ઉભું રહેવું પડે। તંત્રને એટલી ખબર તો પડવી જોઈએ કે દર વર્ષે સ્કૂલો કોલેજો ને બધું ચાલુ થાય છે। આવકના દાખલાથી લઈને રેશન કાર્ડના દાખલાથી લઈને જાતિના સર્ટિફિકેટ માટે આ લોકોને લાંબી લાઈનો, તો આ લોકોને કાઉન્ટર વધારે ના દેવા જોઈએ। આ લોકોને એટલી બુદ્ધિ ચાલતી નથી। આ પ્રજાની માટેના અરજદાર માટે શું થાય? આટલો બધો પછી ગરમી આટલી પડે છે એટલે અહીં પાછી પાણીની તો કોઈ સુવિધા નહીં પીવાના, બરોબર? આ લાંબી કેટલી લાઈનો છે।